કારણમાં એવું છે કે હું છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલો છું. હું ને મારા પત્ની બંને થઈને 5 ટર્મ ચૂંટણી લડ્યા છે કોંગ્રેસમાંથી. પણ હાલની છેલ્લા એકાદા વર્ષથી કોંગ્રેસ સાથે, શહેર પ્રમુખ સાથે અને શહેરની નેતાગીરી અને વોર્ડના મારા અમુક આગેવાનો સાથે મારે અણબનાવ હોય, જેના કારણે હું કોંગ્રેસમાં રહી શકું એવું હાલની મારી પરિસ્થિતિ નથી. શહેર પ્રમુખ સાથે છે, શહેર સમિતિ સાથે છે, મારા વોર્ડના મુખ્ય આગેવાનો અમુક સાથે છે. એ તો ઘણા સમયથી આવેલો છે. જ્યારે એ લોકો આપમાં ગયા હતા અને મેં ફરિયાદ કરી હતી ત્યારથી પછી પ્રમુખ સાથે પણ એવો બધો બનાવો છે મારે. આ ટિકિટ કપાણી એની પણ મને થોડી નારાજગી છે. કોળી સમાજને હવે અમે 2 દિવસમાં ચાલુ કરીએ છીએ આજથી, અને સમાજ નક્કી કરશું કે આગળ શું રણનીતિ. જ્યાં અમારા હોય ત્યાં વધારે રહેશું અને બાકી બધે રહેશું. કરીશ, 100% કરીશ. વોર્ડ નંબર 4, 5, 6, 15, 16 અને 18 જ્યાં કોળીના મુખ્ય વસ્તી છે, ત્યાં હું છેલ્લા 30 વર્ષથી કામગીરી કરું છું. મારા સમાજ સાથે જોડાયેલો છું, બીજા અન્ય સમાજ સાથે જોડાયેલો છું. એનો લાભ 100% જેને મદદ હું કરીશ એને મળશે. નહીં, કોંગ્રેસે કોળી આપ્યો છે ત્યાં પણ મદદ કરીશ. ઇતર સમાજના ઉમેદવારો સારા લાગશે એને પણ હું મદદ કરીશ. ના, હાલ કોઈ ક્યાંય એકય પાર્ટીમાં હું જોડાવાનો નથી, ક્યાંય જોડાવાનું નથી. 100% ત્યાં તો પૂરી કરીશ. વ્યક્તિનો પ્રચાર કરો લેવો, કોંગ્રેસ નહીં. મારો અંગત મારી સાથે જોડાયેલા મિત્ર સર્કલ સારા હશે. ભાજપના કોઈ હશે ઉમેદવાર? ભાજપના હશે તો એના પણ 100%. હા, એને મદદ કરી. ત્યાં પણ અમારા એક બેન લડે છે જે અમારા સમાજના બહુ મોટા આગેવાન હતા. મગનભાઈ કુમારખાણીયાના દીકરાની વહુ છે. એ અમારા સમાજના બહુ મોટા આગેવાન હતા. માહોલ હવે તો સમય બતાવશે 28 તારીખે. હું તો મારી વાતને થોડુંક માનું છું, વળગી રહ્યો છું. શું લાગે છે તમને? તો સમય બતાવશે. સમય શું બતાવશે? જે શહેર કોંગ્રેસે જે કર્યું છે એ બતાવશે. ઘણા બધું કર્યું છે. ક્યાં ક્યાં ટિકિટો દીધી, કેવી રીતે દીધી, વેચાણીઓ ટિકિટો બધું થયું છે. સમાજને, અમારા સમાજને તો 100% અમે અન્યાય થયો જ છે. ભાજપે પણ અમારા સમાજને અન્યાય કર્યો છે અને કોંગ્રેસે કર્યો છે. પરિણામ તો કોંગ્રેસ માટે તો મને બહુ સારું દેખાતું નથી. પણ એવું 4 મહિનાથી કહે છે. હું ક્યાંય કોઈ ભાજપના સંપર્કમાં તો હું ટિકિટ ન લઈ આવું. અમિત ચાવડાને રજૂઆત મેં એ કરી છે, મારા નિવેદન ઉપર મેં માફી માંગી લીધી અને મને એમ કીધું કે વાંધો નહીં, હું તારા ટિકિટના પ્રયત્ન કરું છું. અને એને મારા માટે ઘણી મહેનત કરી. અમિતભાઈનો હું આભાર માનું છું. નારાજગી તો ત્યાં સક્ષમ નહોતા તો મને આપતા હતા. સક્ષમ હોય તો જીતી જશે. તમે સાથ આપશો કે નહીં? ના, હું નથી આપું. તમને આટલા વર્ષ પાર્ટીએ ટિકિટ આપી, વસ્ત્રામને સાથ નથી આપવાના કે થોડી ઉમેદવાર છે એને નથી આપવાના? કોંગ્રેસના ઉમેદવારને નથી આપવું.